નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સૈદ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. વિજાપુર તાલુકા પંચાયતની ખાલી પડેલી કુકરવાડાની બેઠકની પેટા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારી પત્ર ભર્યો. સમાચાર વિગતવાર જાણીએ તો વિજાપુર તાલુકા પંચાયતની કુકરવાડાની બેઠક ઉપર ભાજપના સદસ્ય અને તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ સ્વર્ગસ્થ ભાવિકભાઈ પટેલના નિધન બાદ ખાલી પડેલી બેઠકની પેટા ચૂંટણી જાહેર થતાં મામલતદાર કચેરી ખાતે મામલતદાર શૈલેષસિંહ બારિયા સમક્ષ કુકરવાડાના ભાજપના કાર્યકર ચેતનભાઈ લક્ષ્મણભાઈ પટેલે ચૂંટણીમાં પોતાની ઉમેદવારી ફોર્મ ભરી મામલતદાર સમક્ષ રજૂ કર્યો હતો, જેમાં ભાજપના પૂર્વ ધારાસભ્ય રમણભાઈ પટેલ સહિત ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ અંગે રમણભાઈ પટેલે જણાવ્યું હતું કે ભાજપના ઉમેદવાર ચેતન પટેલને કુકરવાડાની આ પેટા ચૂંટણીમાં જીત માટે ભાજપના કાર્યકરો એક થઈને લડવાના છે અને મોટી લીડ સાથે જીતવાના છે એવી આશા વ્યક્ત કરી હતી. કુકરવાડા ભાજપના ઉમેદવાર ચેતનભાઈ પટેલે ઉમેદવારી પત્ર માટે પૂર્વ પ્રમુખ સદસ્ય સ્વર્ગસ્થ ભાવિકભાઈ પટેલના ઘેર આશીર્વાદ મેળવી મામલતદાર કચેરી ખાતે જઈને પોતાનું ઉમેદવારી પત્ર ભર્યો હતો. આ સમાચાર અપડેટ લઈને ફરીથી મળતા રહીશું. ત્યાં સુધી અમારી ચેનલ વિજાપુરની ખબરને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો. વખતે ભારતીય જનતા પાર્ટીએ તાલુકાની પેટા ચૂંટણીને જે ઉમેદવાર તરીકે ચેતનભાઈને આપી છે, બધા કાર્યક્રમમાં ઉત્સાહ જુસ્સો છે અને 100% ભારતીય જનતા પાર્ટીની જીત નિશ્ચિત છે. ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વએ મારી પેટા ચૂંટણીને 14 કુકરવાડા 1 માટે પસંદગી ઉતારી છે અને હું ચૂંટાઈશ. કાર્યકર્તાઓ જે વિશ્વાસ સાથે મેં ફોર્મ ભરવા નીકળ્યા તો ચૂંટાઈ અને પાર્ટીએ જે મારા ઉપર આશાઓ અપેક્ષાઓ રાખી છે એને પરિપૂર્ણ કરીશું. કયો મુદ્દો લઈને ચૂંટણી? મુદ્દા તો બહુ બધા છે, પણ ભારતીય જનતા પાર્ટીની જે કેન્દ્રની સરકાર, ગુજરાતની સરકારની જે વિકાસની ગાથા છે, જે નવી નવી યોજનાઓ છે, ગરીબ મધ્યમ વર્ગને લાભકારી જે યોજનાઓ છે, એ બધી યોજનાઓ અમે પ્રજાની વચ્ચે લઈને જઈશું અને એના ઉપર અમે અમારું મતદાન કરાવવા માટે વિનંતી કરીશું.